જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2025 દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ, તો એની તમે તૈયારી ચાલુ છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2025 દિવ્યાંગ ઉમેદવારો માટે જે ખાસ ભરતી છે. તો આવનારી પરીક્ષામાં સિલેબસ પ્રમાણે કઈ રીતે ક્યાંથી તૈયારી કરવી, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું ડિટેલમાં, જેથી કરીને આવનારી પરીક્ષામાં તમને ઘણો ફાયદો થશે. તો ચાલો મિત્રો, તેના વિશે જાણીશું. તો અહીં તમે જોઈ શકો છો જે ભરતી આવેલી હતી દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ, જેમાં અહીં જગ્યાઓની વાત કરીશું તો 571 ટોટલ જગ્યાઓ છે. કુલ 571 જગ્યાઓ છે. જે લેખિત પરીક્ષા માટેનું પણ જે લિસ્ટ જાહેર થઈ ગયું છે, વેરી લિસ્ટ, કે ઓએમઆર લેખિત પરીક્ષા માટે કેટલા જણાને બોલાવવા, બરાબર. તો એ પ્રમાણે 5 ગણા બોલાયેલા, સોરી મિત્રો, 15 ગણા. તમે અહીં જોઈ શકો છો કંડક્ટર 5 વર્ષ ફિક્સ 26,000 પગાર રહેશે, પછી તમારે પગાર વધશે. તો હવે વાત કરીશું તો અહીં તમને બધાને ખબર જ છે કે ઉંમર મર્યાદા, લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ છે. લાયસન્સની વાત કરીશું તો જે આરટીઓ કચેરી તરફથી મળેલ કંડક્ટર લાયસન્સ તથા બે લાયસન્સ હોવો જરૂરી છે. વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, બરાબર. હવે ભરતી પ્રક્રિયા કઈ રીતની છે તો 100 ગુણની ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેના વેઇટેજ ગુણ, એટલે કે પાસ થવા માટે કોઈ પણ ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે કે તમારે આ 100 ગુણમાં જે 100 ગુણની ઓએમઆર પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેના વેઇટેજ 100% છે, બરાબર. હવે વાત કરીશું ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક હેતુલક્ષી લેખિત પરીક્ષા, બરાબર. તો એ માટે અહીં સિલેબસ તમે જોઈ શકો છો. 100 ગુણ હશે, 1 કલાક હશે. જે સિલેબસની વાત કરીશું, સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે, ગુજરાતના વર્તમાન બનાવો, ધોરણ 12 કક્ષાનું, બરાબર. તો મિત્રો, સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે, એના માટે આપણે જીએસઆરટીસી હેલ્પર માટે સ્પેશિયલ વિડીયો બનાવેલા છે. તો એ તમને ઘણા કામ આવશે. તો એ જે છે પ્લેલિસ્ટમાં છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. 100% તમને ઘણો ફાયદો થશે. એ વિડીયો તમે જોજો, એમાંથી ઘણા બેઠા પ્રશ્ન આવેલા છે. રોડ સેફ્ટી માટેનો આપણે એક વિડીયો બનાવેલો છે, જેમાં 220 જેવા પ્રશ્ન છે. તો એ પણ આપણે એની લિંક મૂકી દઈશું. તો એ તમે જોઈ લેજો, એમાંથી 10 ગુણ તમારે ફાઇનલ થઈ જશે. ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, તો એના પણ વિડીયો આપણે બનાવીશું રિવિઝન માટેના, અને બીજા પણ ગુજરાતી વ્યાકરણના છે તો એની આપણે લિંક મૂકી દઈશું. તો એમાંથી તમે જોઈ લેજો. હવે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ, તો એ 10 માર્ક્સનું છે. તો એ આપણે ચાલુ કરીશું હવે 1-2 દિવસમાં. નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો, એ પણ આપણે એનું ચાલુ કરી દઈશું 1-2 દિવસમાં. હવે મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક આના પણ હવે આ 20 ગુણ માટે આપણે એના વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈશું, એટલે તમને આવનારી પરીક્ષામાં ઘણો ફાયદો થશે. કોમ્પ્યુટરની પાયાની જાણકારી 20 ગુણ જો તમારે જોઈતા હોય તો અમારી જે ચેનલ છે એની અંદર બનાવેલા છે 15 થી 20 વિડીયો, 500-600 પ્રશ્ન. અને હેલ્પરમાં જે પરીક્ષા હતી એમાં બધા પ્રશ્નો આપણા જે વિડીયો હતા એમાંથી બેઠે બેઠા પૂછાણા. એક વખત નજર નાખી લેજો, 100% તમને ફાયદો થશે. એટલે હવે તમે જે છે તમને કહ્યું એ પ્રમાણે આપણે હમણાં જે છે એક નિગમને લગતી માહિતી, મોટર વ્હીકલ એક્ટ અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ માટે, રિઝનિંગ માટેના, બરાબર. તો આના વિડીયો પહેલાં ચાલુ કરીશું. બીજા તો આપણે જે છે રોડ સેફ્ટીના બની ગયા છે, સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, તો આ વિડીયો પણ બનેલા છે. તમે પ્લેલિસ્ટમાં પણ જોઈ શકશો, અને લિંક પણ આપણે મૂકી દઈશું. કોમ્પ્યુટર અંગેની જે જાણકારી, એના પણ વિડીયો 15 થી 20 અંદાજે બનાવેલા છે. તો મિત્રો, તમને ઘણો 100% ફાયદો થશે. જે રીતે હેલ્પર, જીએસઆરટીસી હેલ્પરને પણ ઘણો ફાયદો થયો છે આપણા વિડીયોથી. અંદાજે 700 થી 800 છોકરા આપણા વિડીયો જોઈને સિલેક્ટ થયા છે. તો આપણે પણ આશા રાખીએ કે આ તમે વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને ઘણો ફાયદો થશે 100%. પછી પસ્તાવું ન પડે એટલા માટે આટલા વિડીયો જોઈ લેજો.
એટલે તમને ઘણો મતલબ કે ફાયદો થશે 100%, એટલો પૂરેપૂરો વિશ્વાસ છે. કારણ કે જે પ્રશ્નો બનાવેલા છે મારા અનુભવના આધારે બનાવેલા છે. ઘણા પ્રશ્નો જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે પ્લસ બીજા જે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. તો એક વખત નજર કરી લેજો, જેથી કરીને તમને ઘણો આઈડિયા આવી જશે. તો એ પ્રમાણે આપણે મિત્રો ટૂંક સમયમાં જે છે જે નિગમને લગતી માહિતી તમામે તમામ આવી જશે. ટિકિટ, લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો પણ આપણે પછી મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો, કંડક્ટરની ફરજો, તો આ પણ પ્રશ્નો આપણે ટૂંક સમયમાં આપણે વિડીયો બનાવીશું. અને જે વિડીયો બનેલા છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. અને એની PDF જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં પડી છે, ટેલિગ્રામ ચેનલની લિંક મૂકી દઈશું. એમાં પણ આ વિડીયો મૂકી દઈશું, તો એમાં તમે જોઈ લેજો, જેથી કરીને તમને ઘણો ફાયદો થશે. તો મિત્રો, જો તમારે નોકરીમાં સિલેક્ટ થવું હોય તો મતલબ કે આ વિડીયો ખાસ જોઈ લેજો, જેથી કરીને 100% તમને ફાયદો થશે. ઘણા આપણા ઉપર વિશ્વાસ નહોતા મૂકતા, પરંતુ GSRTC હેલ્પરનું જ્યારે રિઝલ્ટ જાહેર થયું ત્યારે મતલબ કે જે પેપર જોયું ત્યારે 80+ આપણા વિડીયોમાંથી હતું. તો એક વખત તમે પણ વિશ્વાસ કરજો, તો વિડીયો જોજો, યોગ્ય લાગે તો, નહીં તો એઝ પર લાઈક, જેવી તમારી મરજી. બરાબર, તો એક વખત ટ્રાય કરજો. જો તમને સારા વિડીયો લાગે તો જોઈ લેજો. બરાબર, અને આપણે હજુ પણ વિડીયો બનાવીશું તમારા માટે. ઘણા મિત્રોના કોમેન્ટ, મેસેજ આવેલા કે સર દિવ્યાંગ ભાઈઓ માટે કંઈક કરો સાહેબ. તો આપણે એના માટે આ ચાલુ કર્યું છે. તો કાલથી આપણે નવા વિડીયો આવી જશે, જે પણ બાકી છે સિલેબસ. તો 100% તમને ફાયદો થશે. પેપર પણ 1-2 બનાવીશું, 2-3, એટલે તમને ચોક્કસ ખ્યાલ આવશે.